વેલકમ ટુ એચપી કોમર્સ ક્લાસીસ. બિઝનેસ લો સબ્જેક્ટ આપણે ભણી રહ્યા છે. એમાં લાસ્ટ સેશનમાં આપણે ફ્રી કન્સેન્ટ આ ટોપિક સ્ટાર્ટ કર્યો હતો. ફ્રી કન્સેન્ટની અંદર 5 મુદ્દા આવે છે કે જે ફ્રી કન્સેન્ટ બનાવવી હોય તો 5 વાત ના હોય તો ફ્રી કન્સેન્ટ કહેવાય. કઈ? પહેલું કોઅર્શન, અનડ્યુ ઇન્ફ્લુઅન્સ, ફ્રોડ, મિસરિપ્રેઝન્ટેશન એન્ડ મિસ્ટેક. આ 5 વસ્તુ ના હોય તો વ્યક્તિની ફ્રી કન્સેન્ટ છે એવું માનવાની. હવે એમાં મિસ્ટેક વાળો ટોપિક અત્યારે અહીંયા કવર કરી રહ્યા છે આપણે. ડિસ્કસ ધ પ્રોવિઝન્સ ઓફ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ રિગાર્ડિંગ મિસ્ટેક. મિસ્ટેકના સંદર્ભમાં ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટમાં શું કહેવામાં આવ્યું છે? મિસ્ટેક મે બી ડિફાઇન્ડ એઝ એન એરરનિયસ બિલીફ અબાઉટ સમથિંગ. કે જ્યારે આપણે કોઈ વસ્તુના વિષયમાં ભૂલ ભરેલી વાતને માની લઈએ કે ભાઈ આપણને એવું લાગે કે ભાઈ આ વસ્તુ આમની તેમ છે, પણ ખરેખર એવી હોય ના, પણ ભૂલથી આપણે એવું સ્વીકારી લીધું કે આ વસ્તુ આવી જ છે. તો અહીં ઘડી આપણા દ્વારા શું થઈ રહ્યું કહેવાય? મિસ્ટેક થઈ રહી છે એવું કહેવાય. જાણી જોઈને નહીં, અજાણતાથી આપણે કોઈ વસ્તુનો સાચો હોવાનું બિલીફ કરી લઈએ. બરાબર. બીજું, ઇટ મે બી મિસ્ટેક બાય લો ઓર મિસ્ટેક ઓફ ફેક્ટ. 2 પ્રકારની આપણાથી ભૂલ થઈ શકે છે. કયા 2 પ્રકારની? કાયદાની ભૂલ થઈ શકે છે અથવા તો ફેક્ટની. બરાબર. બંનેને ડિટેલમાં સમજીએ. ચાલો પહેલા આપણે વાત કરીએ મિસ્ટેક ઓફ લો. મિસ્ટેક ઓફ લો મે બી, હવે અલગ અલગ પ્રકારની મિસ્ટેક્સ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ, મિસ્ટેક ઓફ લો ઓફ અ કન્ટ્રી. ફોર એક્ઝામ્પલ, આપણા દેશની અંદર કોઈ ચોક્કસ પ્રકારનો કાયદો છે, કોઈ કોન્ટ્રાક્ટ કરવાનો કોઈ ચોક્કસ પ્રકારનો કાયદો છે. આપણે એ જ વાતને ધ્યાનમાં રાખીને બીજા દેશ જોડે કોન્ટ્રાક્ટ કરવાનું વિચારીએ. બની શકે કે એ દેશમાં કોન્ટ્રાક્ટ કરવાના કાયદા અલગ હોઈ શકે, રાઈટ? એ જ રીતના કોઈ વિદેશી પોતાના દેશના કાયદા પ્રમાણે આપણા દેશમાં કોન્ટ્રાક્ટ કરવાનું વિચારે, પણ આપણા દેશના કાયદા અલગ પણ હોઈ શકે, રાઈટ? તો અહીં આગળ આ પહેલો પોઈન્ટ એ જ છે, મિસ્ટેક ઓફ લો ઓફ અ country. Every person entering into a contract is supposed to know the law of his country. જે પણ કોઈ વ્યક્તિ કોન્ટ્રાક્ટમાં એન્ટર થઈ રહ્યો છે, જે પણ કોઈ દેશનો હોય, એને એ દેશના કોન્ટ્રાક્ટ કરવાના કાયદાની જાણકારી હોવી જોઈએ. A mistake of law therefore is no excuse, and so the contract which is affected by mistake of law cannot be avoided. મતલબ સમજો એકદમ સરળ ભાષામાં, કોઈ કોન્ટ્રાક્ટ થયો અને એમાં ભૂલ છે તો એવું ના કહી શકે ભાઈ મને તો કાયદાની જ નથી ખબર, મને કાયદાની નથી ખબર એટલે કાયદો મારા પર લાગુ નહીં પડશે. એવું કોઈ કહી શકે નહીં કે મને કાયદો જ નહીં ખબર એટલે તમે કોન્ટ્રાક્ટને અવોઇડ કરી દો, કે તમે કોન્ટ્રાક્ટને એમાં તમને કોઈ માફી મળી જશે, એવું સહેજ પણ થવાનું નથી. તમે જે દેશમાં કોન્ટ્રાક્ટ કરવા જઈ રહ્યા છો, તમને એ દેશના કોન્ટ્રાક્ટ કરવાના રિલેટેડ જે કાયદા હોય એની જાણકારી હોવી જોઈએ. બીજું, but if a person enters into a contract by making a mistake of law through the inducement of another, whether innocent or otherwise, the contract may be avoided. અચ્છા, સામેવાળો વ્યક્તિ તમને ઇન્ડ્યુસ કરીને, લલચાઈને કોન્ટ્રાક્ટમાં એન્ટર કરાવડાવે અને એ કોન્ટ્રાક્ટની અંદર મિસ્ટેક ઓફ લો હોય, બરાબર, એની અંદર એ કોન્ટ્રાક્ટમાં શું હોય? કાયદાની ભૂલ હોય, તો ત્યાં આગળ તમે કોન્ટ્રાક્ટને અવોઇડ કરી શકો છો. પણ ક્યારે? જ્યારે સામેવાળી વ્યક્તિએ શું કર્યું હોય? તમને કોન્ટ્રાક્ટમાં એન્ટર કરવા માટેનું ઇન્ડ્યુસમેન્ટ, લાલચ આપેલી હોય તો. બોલો, ક્લિયર? આગળ, મિસ્ટેક ઓફ લો ઓફ ફોરેન કન્ટ્રી. મિસ્ટેક ઓફ લો ઓફ ફોરેન કન્ટ્રી ઇઝ ટ્રીટેડ એઝ મિસ્ટેક ઓફ ફેક્ટ એન્ડ ઇન સચ કેસ એગ્રીમેન્ટ ઇઝ વોઇડ. સમજો, આપણા દેશની અંદર આપણે 2 જણા કોન્ટ્રાક્ટમાં એન્ટર થઈ રહ્યા છે, તો બંને જણાને આપણા દેશના કાયદાની ખબર હોવી જોઈએ કે નહીં? બિલકુલ હોવી જોઈએ. હવે વાત કરીએ ફોરેનના કન્ટ્રીના કાયદાની. મિસ્ટેક ઓફ લો ઓફ ફોરેન કન્ટ્રી ઇઝ ટ્રીટેડ એઝ મિસ્ટેક ઓફ ફેક્ટ. એને શેની મિસ્ટેક કન્સિડર કરીશું? ફેક્ટની મિસ્ટેક. અને એના હેઠળ જો કોઈ એગ્રીમેન્ટ થયું હશે, તે એગ્રીમેન્ટ શરૂઆતથી જ અમાન્ય, વોઇડ કન્સિડર. ક્લિયર થઈ વાત બધાને? કોઈ કન્ફ્યુઝન? સરળ ભાષામાં આટલું કહી શકાય, આપણા દેશની અંદર કોન્ટ્રાક્ટમાં એન્ટર થવું હોય તો આપણા દેશના ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટની જાણકારી હોવી જોઈએ. કાલે ઉઠીને તમે એવું ના કહી શકો કે મને તો આ કાયદાની ખબર જ નહીં એટલે હું આ કાયદો મારા પર લાગુ ના પડે. આવું તમે કન્સિડર કરી શકવાના નથી. તમને ખબર હોવી જોઈએ. હા, વિદેશના કાયદાની ખબર નથી તો તમે કોન્ટ્રાક્ટને શું કરી શકો છો? વોઇડ કરાવી શકો છો.
પણ આપણા દેશમાં જો એન્ટર થઈ રહ્યા હોવ તો આપણા દેશના કાયદાની તો ખબર હોવી જ જોઈએ, ચાહે પછી આપણા દેશનો કોઈ સિટીઝન હોય કે ફોરેનર હોય. આપણા દેશની અંદર કોન્ટ્રાક્ટમાં એન્ટર થાવ છો તો આપણા દેશના કાયદાની જાણકારી હોવી જ જોઈએ. ક્લિયર? આગળ, મિસ્ટેક ઓફ ફેક્ટ. મિસ્ટેક ઓફ ફેક્ટ મે બી બાયલેટરલ મિસ્ટેક. બાયલેટરલ એટલે દ્વિપક્ષીય, બંને પક્ષની મિસ્ટેક થાય ત્યારે, where both the parties to an agreement are under a mistake as to the matter of fact, there is a bilateral mistake. In such a case the agreement is void. જ્યારે બંને પાર્ટીથી કોઈ જે સબ્જેક્ટ મેટર છે એ સબ્જેક્ટ મેટરના રિલેટેડ શું થઈ રહી હોય, ભૂલ થઈ રહી હોય, બંનેની ભૂલ થઈ રહી હોય, ત્યારે આપણે એવા એગ્રીમેન્ટને શું કન્સિડર કરાવી શકીએ છીએ? void, according to section 20. Following are the two essential conditions which may be fulfilled for the application of section 20. અચ્છા, આ જે બાયલેટરલ મિસ્ટેક ક્યારે કન્સિડર કરી શકાશે? તો એના માટેની બે કન્ડિશન છે. જો હવે બે કન્ડિશન શું છે? ધ મિસ્ટેક મસ્ટ બી મ્યુચ્યુઅલ, બંને તરફથી ભૂલ થયેલી હોવી જોઈએ, પરસ્પર ભૂલ હોવી જોઈએ. દેટ ઇઝ બોથ ધ પાર્ટીઝ શુડ મિસઅન્ડરસ્ટેન્ડ ઈચ અધર એન્ડ શુડ બી એટ ક્રોસ પર્પસીસ. મતલબ બંનેથી ભૂલ થયેલી હોવી જોઈએ અને બંનેના જે પેલું મન, આપણે નહીં કહેતા કન્સેન્સસ એડ આઇડમ વાળું, યાદ છે સ્ટાર્ટિંગનો પેલો પોઈન્ટ કે બંનેના મીટિંગ ઓફ માઇન્ડ થવા જોઈએ. પણ જો એ જ ના થઈ રહ્યા હોય, બરાબર, હું કહી રહ્યો છું કે મારે વ્હાઇટ ગાડી વેચવી છે અને પેલો સમજી રહ્યો છે મારે બ્લેક ગાડી વેચવી છે, તો અહીં આગળ બંનેની શું વાત મેચ થઈ રહી છે? નહીં. તો અહીં આગળ બાયલેટરલ બંનેની મિસ્ટેક થઈ રહી છે એવું કન્સિડર થાય? યસ. આગળ બીજો કન્ડિશન શું છે? ધ મિસ્ટેક મસ્ટ રિલેટ ટુ ધ મેટર ઓફ ફેક્ટ એસેન્શિયલ ટુ ધ એગ્રીમેન્ટ. મતલબ જે એસેન્શિયલ, જે વસ્તુ માટેનો એગ્રીમેન્ટ થઈ રહ્યો છે એ વિષય વસ્તુની ભૂલ હોવી જોઈએ. કોઈ ગૌણ બાબતની ભૂલ હશે એવું નહીં. જે વિષય વસ્તુ છે જેના માટેનું એગ્રીમેન્ટ કરી રહ્યા છે એના જ રિલેટેડ. ફોર એક્ઝામ્પલ, ગાડીની ખરીદ વેચાણનો કોન્ટ્રાક્ટ છે, તો ગાડી શું થઈ? વિષય વસ્તુ થઈ કે ના થઈ? સબ્જેક્ટ મેટર થઈ. તો અહીં આગળ આપણે ગાડી વેચવાનું વિચારે છે વ્હાઇટ અને સમજી રહ્યો છે બ્લેક, તો વિષય વસ્તુની જ ભૂલ છે કે નહીં? યસ. તો આવી ભૂલને શું કહીશું? બાયલેટરલ મિસ્ટેક. અંડરસ્ટુડ એવરીવન? આગળ, વેરિયસ કેસીસ વિચ ફોલ અંડર બાયલેટરલ મિસ્ટેક્સ. બાયલેટરલ મિસ્ટેકની અંદર ઘણી બધી અલગ અલગ પ્રકારના પોઈન્ટ્સ આવતા હોય છે, જોઈએ આપણે. ફોલોઈંગ આર વેરિયસ કેસીસ વિચ ફોલ અંડર ધ બાયલેટરલ મિસ્ટેક. પહેલું એમાં આવે મિસ્ટેક એઝ ટુ સબ્જેક્ટ મેટર. સબ્જેક્ટ મેટરમાં હમણાં જે પેલું ગાડીનું ઉદાહરણ બોલ્યા ને, આ સબ્જેક્ટ મેટરની ભૂલ છે બાયલેટરલમાં, એવું કહી શકીએ. જો વેર બોથ ધ પાર્ટીઝ આર વર્કિંગ અંડર અ મિસ્ટેક રિલેટિંગ ટુ અ સબ્જેક્ટ મેટર, ધ એગ્રીમેન્ટ ઇઝ void. સબ્જેક્ટ મેટરના જ વિષયમાં જો ભૂલ થઈ રહી હશે બંને પાર્ટીની, તેવા એગ્રીમેન્ટને શું કન્સિડર કરીશું? void. મિસ્ટેક એઝ ટુ ધ સબ્જેક્ટ મેટર કવર્સ ફોલોઈંગ કેસીસ. અચ્છા, સબ્જેક્ટ મેટરમાં પણ અલગ અલગ કેસીસ આવતા હોય છે. એમાં પહેલું વાત કરીએ, મિસ્ટેક એઝ ટુ ધ એક્ઝિસ્ટન્સ ઓફ ધી સબ્જેક્ટ મેટર. જે વસ્તુનો આપણે કોન્ટ્રાક્ટ કરવા જઈ રહ્યા છે, એગ્રીમેન્ટ કરવા જઈ રહ્યા છે, એના અસ્તિત્વના લઈને ભૂલ થઈ રહી હોય. બંને પાર્ટીને એમ લાગે કે વિષય વસ્તુ જે છે અસ્તિત્વમાં છે, પણ ખરેખર જ્યારે એગ્રીમેન્ટમાં કોન્ટ્રાક્ટમાં એન્ટર થઈ રહ્યા છે ત્યારે જે વિષય વસ્તુ છે એનો નાશ થઈ ગયેલો હોય, જેની આ બંને પાર્ટીને ખબર જ ના હોય. ઉદાહરણ આપું, આપણે કોઈ એક ઘરની ખરીદ વેચાણનો આપણે કોન્ટ્રાક્ટ કરી રહ્યા છે, બરાબર. હવે જ્યારે કોન્ટ્રાક્ટ થઈ રહ્યો છે ને ત્યારે ખબર નહીં કે ઘર જે જગ્યા પર છે, જગ્યા પર ઓલરેડી ભૂકંપ આવ્યો છે ને એ ઘર તૂટી ગયું છે. બંને પાર્ટીને એ વસ્તુની ખબર છે નહીં. અથવા તો એવું સમજો, આપણે કોઈ એનિમલના ખરીદ વેચાણનો કોન્ટ્રાક્ટ કરી રહ્યા છે, બરાબર. અત્યારે જ્યારે કોન્ટ્રાક્ટ કરીને ત્યારે ખબર નથી કે એનિમલ ઓલરેડી મૃત્યુ પામી ચૂક્યું છે. તો વિષય વસ્તુ જ્યારે અસ્તિત્વમાં ના હોય ત્યારે બંને વ્યક્તિની ભૂલ થઈ રહી છે, એવું કહેવાય કે ના કહેવાય? જો when both the parties believe that the subject matter of contract exists, બંનેને એવું લાગતું હોય કે વિષય વસ્તુ શું છે? અસ્તિત્વમાં છે. which in fact it does not exist, પણ ખરેખર exist, પણ એ વિષય વસ્તુ ખરેખર અસ્તિત્વમાં હોય નહીં. and then the agreement is void. આવા સ્થિતિમાં એગ્રીમેન્ટ શું કન્સિડર કરીશું? void. Example, A agrees to sell raw material which is in the ship sailing from England to Bombay, but actually at the time of entering into the contract the ship was destroyed in the sea and the raw material was lost. This agreement is void. ઉદાહરણ સમજો. હવે આ વ્યક્તિને સાથે હું એગ્રીમેન્ટમાં એન્ટર થઈ રહ્યો છું કે ભાઈ
ઇંગ્લેન્ડથી જહાજ આવી રહ્યું છે બાય સી. હવે એમાં મારો માલ આવી રહ્યો છે. હવે એ માલ 1 મહિના પછી અહીં આગળ જ્યારે બોમ્બે પોર્ટ પર પહોંચશે ત્યારે એમાંથી હું તને આટલા રૂપિયાનો માલ વેચીશ. અત્યારે એગ્રીમેન્ટમાં એન્ટર થયા. એગ્રીમેન્ટમાં એન્ટર થતી વખતે અત્યારે અમને બંનેને નથી ખબર કે ઓલરેડી એ જે સીની અંદર જે શિપ છે ઓલરેડી ડૂબી ગયું છે. ઓલરેડી જે રો મટીરિયલ છે એનો નાશ થઈ ચૂક્યો છે. અમને બંનેને વસ્તુની ખબર છે નહીં. તો હવે આ જે એગ્રીમેન્ટ છે કેવું કહેવાશે? વોઇડ કહેવાશે. ક્લિયર? જો આગળ નેક્સ્ટ, મિસ્ટેક રિગાર્ડિંગ ટુ ધ આઈડેન્ટિટી ઓફ ધી સબ્જેક્ટ મેટર. વિષય વસ્તુ બંને વ્યક્તિ શું કરે? ખોટું આઈડેન્ટિફાઈ કરે. હું કહી રહ્યો છું વ્હાઇટ ગાડી, સામેવાળું વ્યક્તિ સમજી રહ્યો છે બ્લેક ગાડી. તો આઈડેન્ટિટી બંને માટે વિષય વસ્તુ અલગ અલગ થઈ રહી છે. જુઓ, it usually arises where one party intends to deal in one thing and the other party intends to deal in another thing. When the agreement is affected by such mistake, it is again void. આમાં પેલું વ્હાઇટ અને બ્લેક ગાડીનું ઉદાહરણ ધ્યાનમાં રાખીશું. ક્લિયર? કે મારે વ્હાઇટ ગાડી વેચવી છે અને પેલો સમજી રહ્યો છે બ્લેક કાર. તો અહીં આગળ આઈડેન્ટિટીની ભૂલ થઈ રહી છે. નેક્સ્ટ હવે આગળ વાત કરીએ મિસ્ટેક એઝ ટુ ક્વોલિટી ઓફ સબ્જેક્ટ મેટર. જે વસ્તુના વિષયમાં એગ્રીમેન્ટ કરી રહ્યા છે એને ક્વોલિટીના લઈને ભૂલ થઈ રહી હોય તો, if the subject matter is something different from what the parties thought to be, the agreement is void. ક્વોલિટી ડિફરન્સ કન્સિડર કરીએ. બરાબર? આપણે કોઈ જગ્યા પર ઉદાહરણ આનું પણ સમજી લો. કોઈ જગ્યા પર આપણે નોર્મલી સમજો કે હોટલમાં ચોખા સપ્લાય કરીએ છીએ, રાઈસ સપ્લાય કરીએ છીએ, તો સમજો કે ભાઈ 50 રૂપિયા કિલોવાળા જનરલી બધી હોટલોમાં આપણે સપ્લાય કરતા હોય. બરાબર? તો આપણે પહેલાં ઓર્ડર આપ્યો કે ભાઈ અમારે ત્યાં 10 ગુણ ચોખા મોકલી આપજો. તો આપણે પેલા 50 રૂપિયાવાળા મોકલી દીધા. ખરેખર એને જોતા હતા પેલા બાસમતી 80 રૂપિયા કિલોવાળા. તો આગળ બંનેને સમજવામાં ભૂલ થઈ રહી છે એવું કન્સિડર થાય કે ના થાય? અથવા તો ઊંધું પણ કરી દે ને, આપણે 80 રૂપિયાવાળા મોકલી દે પણ એને ખરેખર જોઈતા હતા 50 વાળા. તો એની ક્વોલિટીને લઈને આગળ ભૂલ થઈ રહી છે એવું કન્સિડર થશે. આગળ મિસ્ટેક એઝ ટુ ધ ક્વોન્ટિટી ઓફ ધી સબ્જેક્ટ મેટર. જે રીતના ક્વોલિટીની ભૂલ થઈ શકે છે એ રીતના ક્વોન્ટિટીની પણ તો ભૂલ થાય. એને કીધું 10 બેગ મોકલી આપજો. હવે એને 10 બેગ ખરેખર જોતી હતી 30 કિલોવાળી, આપણે સમજ્યા 50 કિલોવાળી. તો ક્વોન્ટિટીના લઈને પણ તો ભૂલ થઈ રહી છે. આગળ, if both the parties are working under a mistake as to the quantity of the subject matter, the agreement is void. તો આવા સ્થિતિમાં એગ્રીમેન્ટ શું થશે? void. બરાબર? તો કયા કયા પોઈન્ટ આવ્યા બોલો? મિસ્ટેકની અંદર જ્યારે જે બાયલેટરલ મિસ્ટેકમાં સબ્જેક્ટ મેટરના લઈને જે મિસ્ટેક થઈ રહી છે એમાં પહેલી ભૂલ શું આવી? ચલો બોલો, આપણે એકવાર રિવિઝન કરી લઈએ. એના એક્ઝિસ્ટન્સના લઈને ભૂલ હોઈ શકે. પછી બીજું આઈડેન્ટિટીના લઈને ભૂલ હોઈ શકે. પછી ક્વોલિટીની ભૂલ હોઈ શકે. અને નેક્સ્ટ ક્વોન્ટિટીની. હવે આગળ વાત કરીએ, બીજા બે ટોપિક પણ આમાં આપ્યા છે કે મિસ્ટેક એઝ ટુ ધ ટાઇટલ, એની માલિકી હક. ટાઇટલ એટલે શું? માલિકી હકના લઈને આપણે ભૂલ થઈ રહી હોય. ઇફ સેલર ઇઝ સેલિંગ અ થિંગ વિચ હી ઇઝ નોટ એન્ટાઇટલ્ડ ટુ સેલ and both the parties are acting under a mistake, the agreement is void. For example, હું તમને કોઈ માલ વેચી રહ્યો છું, ખરેખર એ માલ વેચવાની મારી પાસે સત્તા જ ના હોય, પણ એ વસ્તુની મને ખબર નહીં અને તમને ખબર નહીં. ફોર એક્ઝામ્પલ, કોઈનો ડીલરશીપમાં લીધી છે. બરાબર? હવે ડીલરશીપમાં લીધી છે તો ફોર એક્ઝામ્પલ કોઈ વસ્તુ મને એ લોકોએ સેમ્પલ તરીકે આપી છે. હવે મને નથી ખબર કે આ સેમ્પલ તરીકે મને મળી છે તો મારે વેચવી કે ના વેચવી. આગળ હું કોઈને વેચી શકું છું કે નહીં? આ વસ્તુની મારી પાસે સ્પષ્ટતા નથી, હવે છતાં મેં ભૂલમાં વેચી દીધી. તો આગળ બંને પાર્ટીની ભૂલ થઈ રહી છે એવું કહી શકાય. ટાઇટલના લઈને ભૂલ. તો જુઓ એક્ઝામ્પલ, એ એગ્રીડ ટુ ટેક અ લીઝ ઓફ ધ ફિશરી ફ્રોમ બી. It was not known to both the parties that the fishery was actually owned by C and this agreement is void. ભાઈ, હું તમને કોઈ પ્રોપર્ટી વેચવાનું કહી રહ્યો છું અને તમે ખરીદવા માટે એગ્રી પણ થઈ ગયા, પણ અત્યારે જ્યારે આ કામ કરી રહ્યા છે ત્યારે આપણને ખબર નથી, બેઉને જાણકારી નથી કે આ ખરેખર પ્રોપર્ટી તો કોઈ ત્રીજા વ્યક્તિના નામ પર છે. તો આગળ ટાઇટલની ભૂલ થઈ રહી છે એવું કહેવાય કે ના કહેવાય? યસ. નેક્સ્ટ, મિસ્ટેક એઝ ટુ ધ પ્રાઇસ ઓફ ધી સબ્જેક્ટ મેટર. અચ્છા, પ્રાઇસના રિલેટેડ પણ ભૂલ થઈ શકે. ઇફ ધેર ઇઝ અ મ્યુચ્યુઅલ મિસ્ટેક એઝ ટુ ધ પ્રાઇસ ઓફ ધી સબ્જેક્ટ મેટર, ધ એગ્રીમેન્ટ ઇઝ void. Example સમજો, a seller intending to write the figure 2250 as the price of the property, but
હી રોટ 1250. ખરેખર એને લખવાતા 2250, ભૂલમાં લખાઈ ગયા 1250. એન્ડ બાયર નોઈંગ ધ મિસ્ટેક, અને બાયરને ખબર પણ છે કે ભાઈ આ ખરેખર 2250ની જ વસ્તુ છે, પણ આ ભૂલમાં 1250 લખાયા છે. દેન એ સામેવાળો વ્યક્તિ એક્સેપ્ટ પણ કરી લે છે, બરાબર. દેન ધ કોન્ટ્રાક્ટ ઇઝ વોઇડ. તો આ કોન્ટ્રાક્ટ કેવો કન્સિડર થશે? વોઇડ. એક ઉદાહરણ સમજો. આપણે કોઈ આઈસ્ક્રીમના હોલસેલના વેપારી છીએ. નોર્મલી આઈસ્ક્રીમ છે ને લીટરના ભાવ પર વેચાતો હોય, બરાબર. હોલસેલમાં આપણે વેચીએ છીએ તો સમજો કે કિલોના ભાવ પર બી આપણે વેચી શકીએ છીએ. લખવાનો તો કિલોનો ભાવ, ભૂલથી લખાઈ ગયો લીટરનો ભાવ, તો અહીંયા ઘડી પ્રાઇસમાં ડિફરન્સ આવે કે ના આવે? તો અહીં આ રીતના કોઈ દિવસ પ્રાઇસની મિસ્ટેક પણ થઈ શકે. સમજો કે આપણે આ રીતના પણ સમજી શકીએ કે ભાઈ આપણે કોઈની સાથે એગ્રીમેન્ટમાં એન્ટર થવાનું હતું કે ભાઈ કોઈ વસ્તુ છે 6000 રૂપિયાની. કેટલા રૂપિયાની? 6000 રૂપિયાની. ભાઈ 6000 લખવાની અંદર ભૂલથી વચ્ચે 600 પછી .0 લખાઈ ગયું, વચ્ચે એક ભૂલથી ડોટ લખાઈ ગયું. જે 6000 લખવાના હતા તે કેટલા થઈ ગયા? 600 રૂપિયા થઈ ગયા. તો બોલો, આ પણ તો એક ભૂલ જ કહેવાય ને, બરાબર. તો આવી બધી જ્યાં આગળ મિસ્ટેક્સ થાય છે, આ બધી સબ્જેક્ટ મેટરના રિલેટેડ ભૂલ કહેવાય બાયલેટરલ મિસ્ટેકમાં. ક્લિયર થઈ ગયું બધાને? કોઈ કન્ફ્યુઝન? ચલો આગળ વધીએ. આ સબ્જેક્ટ મેટરની બધી મિસ્ટેક્સ હતી. આગળ, મિસ્ટેક એઝ ટુ ધ પોસિબિલિટી ઓફ પરફોર્મિંગ ધ કોન્ટ્રાક્ટ. કોન્ટ્રાક્ટને પરફોર્મ કરવાની જે સંભાવના છે, શક્યતા છે, એના લઈને ભૂલ થઈ રહી હોય ત્યારે, બરાબર. આપણે કહી રહ્યા છીએ કે હું તમારા માટે આટલું કામ કરીશ, પણ ખરેખર એ કામ કરવું પોસિબલ જ ના હોય, પણ એ વસ્તુની મને ખબર જ ના. જેમ કે પેલું શીપ વાળું, બરાબર, કે ભાઈ પેલું જહાજમાં માલ આવશે એટલે હું તમને માલ આપીશ, પણ ખરેખર એ જહાજ ઓલરેડી ડૂબી ગયું છે. તો શું હું તમને જે પ્રોમિસ અત્યારે આપી રહ્યો છું મારાથી પરફોર્મ થઈ શકશે ખરી? નહીં થવાની. તો આવા જ કંઈક પોઈન્ટ્સ જુઓ. સમટાઇમ્સ અ કોન્ટ્રાક્ટ ઇઝ નોટ પોસિબલ ટુ પરફોર્મ, બટ બોથ ધ પાર્ટીઝ બિલીવ ધેટ ઇટ ઇઝ possible to perform and they enter into. ખરેખર કોન્ટ્રાક્ટનું પરફોર્મન્સ શક્ય ના હોય, પણ બંને પાર્ટીની ભૂલ થઈ રહી હોય. બંને પાર્ટી એવું સમજતા કે ભાઈ કોન્ટ્રાક્ટનું પરફોર્મન્સ થઈ શકશે. આગળ, this is mistake as to the possibility or performing the contract. Such a contract is void on the ground of impossibility. આવી જે ભૂલ છે એ કયા બેઝિસ પર આવા કોન્ટ્રાક્ટ વોઇડ થશે? પરફોર્મન્સની ઇમ્પોસિબિલિટીના બેઝિસ પર આવા કોન્ટ્રાક્ટ શું થશે? વોઇડ થશે. ચલો હવે આમાં ઇમ્પોસિબિલિટી કયા પ્રકારની હોઈ શકે એને પણ સમજીએ. અહીં આગળ આપણને ઇમ્પોસિબિલિટી 2 પ્રકારની આપી છે. કયા 2 પ્રકારની? બોલો, ઇમ્પોસિબિલિટી કયા 2 પ્રકારની આપણને આપી છે? પહેલું છે ફિઝિકલ ઇમ્પોસિબિલિટી અને બીજું લીગલ ઇમ્પોસિબિલિટી, બરાબર. કોઈ કામ કરવું ફિઝિકલી અશક્ય હોય, જેમ કે પેલું રો મટીરિયલ વાળું, બરાબર. અને લીગલ ઇમ્પોસિબિલિટી વાળું કેવું હોઈ શકે? ભાઈ ડ્રાય સ્ટેટની અંદર દારૂ વેચવાનું એગ્રીમેન્ટ કે કોન્ટ્રાક્ટ, આ કેવું છે? લીગલી ઇમ્પોસિબલ છે. તો લેટ્સ સી. A contract for the hire of a room for witnessing the coronation procession of Edward VII was held to be void because the procession had already been cancelled, which was unknown to the parties. સાહેબ આના ખબર પડી? સમજાવું. હવે આપણે આપણા દેશી ટર્મ્સમાં આ ઉદાહરણને કન્સિડર કરીએ. કોઈ રાજ્યના રાજાનું પેલું આપણે કહીએ ને કે એમનું રાજ્યાભિષેક થવાનો છે. કોરોનેશનનો મતલબ શું થાય? રાજ્યાભિષેક થવાનો છે, બરાબર. હવે આપણે કોઈ હોટલમાં રૂમ બુક કરી અને હોટલવાળાને કીધું કે ભાઈ હું છે ને આ રૂમ બુક કરી રહ્યો છું કારણ કે મારે રાજાનું કોરોનેશન સેરેમની અટેન્ડ કરવાની છે, બરાબર. અચ્છા, કોઈ કારણોસર એ જે સેરેમની છે કેન્સલ થઈ ગઈ. ના એની મને ખબર છે ના હોટલને ખબર છે. ક્લિયર થયું? તો હવે એ કેન્સલ થઈ ગયું છે તો મારે હવે ત્યાં હોટલમાં જવાની કે રહેવાની કોઈ હવે વાત આવે જ ખરી? કારણ કે મેં સ્પેસિફિકલી કીધેલું કે હું આ જ પર્પઝ માટે હું ત્યાં આવવાનો છું. હવે પર્પઝ જ જ્યારે નહીં રહ્યો તો હવે કોન્ટ્રાક્ટનું જે પરફોર્મન્સ છે હવે કેવું થઈ ગયું? ઇમ્પોસિબલ થઈ ગયું. ખબર પડી કે ના પડી? આ એના જેવું થયું. તમે કોઈ શોની ટિકિટ બુક કરી, હવે શો જ કેન્સલ થઈ ગયો છે તો હવે શોનો જે પરફોર્મન્સ છે તમે હવે ફિઝિકલી પોસિબલ થવાનું જ ખરું? નહીં પોસિબલ. આ એના જેવી વાત થઈ ગઈ. બીજું હવે લીગલ ઇમ્પોસિબિલિટી. અ કોન્ટ્રાક્ટ ઇઝ વોઇડ ઇફ ઇટ પ્રોવાઇડ્સ ધેટ સમથિંગ શેલ બી ડન
વિચ કેન નોટ બી ડન એઝ અ મેટર ઓફ લો. આપણે એવું કન્સિડર કરીએ, એવું સમજીએ ભાઈ આ કોન્ટ્રાક્ટ કરી શકે છે, પણ ખરેખર કાયદાકીય રીતના એ કોન્ટ્રાક્ટ કરવો પોસિબલ હોય ને એનું પરફોર્મન્સ આપણે કાયદાકીય રીતે આપણે આપી શકીએ નહીં. તો આને શું કહીશું આપણે? લીગલ ઇમ્પોસિબિલિટી. ક્લિયર થયું? ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ ચોક્કસ પ્રકારની દવા આપણે વેચવા માંગીએ છીએ કે બનાવવા માંગીએ છીએ. હવે આપણને ખબર નહીં કે આના માટે કોઈક એક વધારાના લાયસન્સની પણ જરૂરત પડશે. બરાબર? હવે ભૂલમાં આપણે કોઈ એક રાજ્યની અંદર તો દવા વેચી જ રહ્યા હતા, પણ બીજા એક રાજ્યમાં પણ એ લાયસન્સની જરૂર પડશે, એની આપણને જાણકારી નથી. તો હવે છતાંય આપણે કોન્ટ્રાક્ટમાં એન્ટર થઈ ગયા. તો હવે આ કેવું કહેવાય? લીગલી ઇમ્પોસિબલ કહેવાય કે ના કહેવાય? આ રીતના સમજી શકાય. આગળ અહીંયા સુધી આપણે જે ભણ્યા આ તો બાયલેટરલ મિસ્ટેક. બાયલેટરલ મિસ્ટેક કે જ્યાં આગળ બંને પાર્ટીની ભૂલ થઈ રહી હોય, જ્યાં આગળ બંને પાર્ટીની ભૂલ હોય ત્યાં આગળ આપણે કોન્ટ્રાક્ટને શું કરી શકીએ છીએ? રદ કરી શકીએ છીએ. હવે ટોપિક ચાલુ થઈ રહ્યો છે યુનિલેટરલ મિસ્ટેક. યુનિલેટરલનો મતલબ શું થાય? એક તરફથી એક પક્ષની ભૂલ થઈ રહી હોય, વન સાઇડેડ મિસ્ટેક. બરાબર? જો when only one party is at a mistake regarding of the subject matter or understanding of the agreement, it is called unilateral mistake. કોન્ટ્રાક્ટના સબ્જેક્ટ મેટરના રિલેટેડ હોય કે પછી બીજા કોઈ વસ્તુના વિષયમાં ભૂલ કોઈ એક જ પાર્ટીની થઈ રહી હોય તો આવી ભૂલને શું કહીશું આપણે? યુનિલેટરલ મિસ્ટેક. ક્લિયર? આગળ એકોર્ડિંગ ટુ સેક્શન 22 ઉપર માટે કઈ સેક્શન હતું? મિસ્ટેક માટે કયું સેક્શન હતું? 20. મિસ્ટેક માટે. આગળ એકોર્ડિંગ ટુ સેક્શન 22, ઇફ અ કોન્ટ્રાક્ટ ઇઝ અફેક્ટેડ બાય યુનિલેટરલ મિસ્ટેક, ઇટ ઇઝ નોટ વોઇડેબલ. શું કહે છે? ઇટ ઇઝ નોટ વોઇડેબલ. કેવી રીતના? જો એ મેક્સ એન ઓફર ટુ સેલ હિઝ હાઉસ ટુ બી for ₹4 lakh, but by mistake he makes an offer to sell it in writing for 3 lakhs. He cannot avoid the contract on the ground of mistake. સમજો શાંતિથી. ભાઈ મારે છે ને ઘર વેચવાનું છે, બરાબર? તારી હા હોય તો હમણાં તને દસ્તાવેજ મોકલી આપું. બરાબર? હવે સામેવાળી પાર્ટી આપણો મિત્ર છે, આપણો બહુ સારો પરિચયમાં છે, આપણને ખબર છે કે વ્યક્તિ આપણી સાથે છેતરપિંડી નહીં કરે, પૂરો વિશ્વાસ છે. એણે કીધું કે ભાઈ છે ને હું મારો દસ્તાવેજ તને લખીને મોકલી આપું છું, બરાબર? જો તારી એગ્રી હોય તો તું એના પર સહી કરજે, બરાબર? તો આપણો આ કોન્ટ્રાક્ટ પાક્કો. હવે લખવાનો તો ખરેખર 4 લાખ, પણ ભૂલથી લખાઈ ગયો 3 લાખ, અને આપણે એના પર વિશ્વાસ રાખીને એક્સેપ્ટ પણ કરી લીધું. આપણને પણ એમ લાગ્યું કે હા ભાઈને 3 લાખમાં જ વેચવાની ઈચ્છા હશે, તો આપણે સ્વીકાર લીધું. તો શું હવે પેલો વ્યક્તિ જેને 4 લાખનું વિચાર હતો, જે વેચનાર છે, હવે આ કોન્ટ્રાક્ટને અવોઇડ કરી શકશે ખરો? નહીં કરી શકે. એને આ કોન્ટ્રાક્ટને સ્વીકારવો પડશે. ખબર પડી? યુનિલેટરલ મિસ્ટેકમાં આવું થાય. હા, બાયલેટરલ મિસ્ટેક હોય તો તમે કોન્ટ્રાક્ટને વોઇડ કરી શકો છો, પણ યુનિલેટરલ મિસ્ટેકમાં કોન્ટ્રાક્ટને તમે રદ કરી શકતા નથી. જો a buys an article thinking that it is worth 1000 but in fact it is worth only 100, a cannot subsequently avoid the contract. પોઈન્ટને સમજો. હું કોઈ દુકાન લઈને બેઠો છું, એ દુકાનની અંદર કોઈ એક આર્ટિકલ, કોઈ એક વસ્તુ છે, ગિફ્ટ વસ્તુ છે એવું સમજો. કોઈ વ્યક્તિ આવ્યું મારી પાસે ખરીદવા, હું એને 1000 રૂપિયાની કહીને વેચી રહ્યો છું, બરાબર? 4 દિવસ પછી એને ખબર પડી કે ભાઈ માર્કેટમાં સેમ વસ્તુ 100 રૂપિયામાં મળી રહી છે. તો મને એક વાત કહો, અહીંયા ઘડી ભૂલ કોની છે? એની છે ને, કે એને પ્રાઇસના વિષયમાં પહેલાં તપાસ કરીને પછી ખરીદવા આવું જોઈતું હતું. શું હવે પછીથી એવું કહી શકે ના, બહાર તો 100 રૂપિયા મળે, તમે આ વસ્તુ પાછી લઈ લો? હવે કોન્ટ્રાક્ટને અવોઇડ કરી શકશે નહીં. આગળ નેક્સ્ટ ટોપિક એક્સેપ્શન્સ. અમુક અપવાદ છે કે જ્યાં ઘડી શું હોઈ શકે છે? જો કે ભાઈ કોન્ટ્રાક્ટને અવોઇડ કરી શકે. યુઝ્યુઅલી કોન્ટ્રાક્ટ કેન નોટ બી અવોઇડેડ ઇફ ધેર ઇઝ યુનિલેટરલ મિસ્ટેક. જો યુનિલેટરલ મિસ્ટેક હોય ને તો તમે કોન્ટ્રાક્ટને અવોઇડ કરી શકતા નથી. બટ ઇન સર્ટેન કેસીસ, પણ અમુક એવા કેસીસ છે, ઇફ ધ કન્સેન્ટ ઇઝ ગિવન બાય મિસ્ટેક, કે જ્યાં ઘડી સંમતિ કેવી રીતના અપાઈ ગઈ હોય? ભૂલથી. એન્ડ ધ મિસ્ટેક ઇઝ ફંડામેન્ટલ, પાછી ભૂલ કેવી હોય? બહુ પાયાની મૂળભૂત ભૂલ થઈ રહી હોય. then the agreement is void. Thus in following cases, even if there is a unilateral mistake, the agreement is void. એવા બે કેસીસ છે, બે સિનારીઓ છે કે જ્યાં આગળ જો ફંડામેન્ટલ ભૂલ થઈ રહી હશે, ભલે યુનિલેટરલ મિસ્ટેક છે છતાંય
એને આપણે વોઇડ કરી શકીએ છીએ. પહેલું કયું? મિસ્ટેક એઝ ટુ આઈડેન્ટિટી ઓફ અ પર્સન કોન્ટ્રાક્ટેડ વિથ. મને એમ હોય કે ભાઈ હું આ વ્યક્તિ સાથે કોન્ટ્રાક્ટ કરી રહ્યો છું, પણ ખરેખર મારો કોન્ટ્રાક્ટ થાય કોઈ થર્ડ પર્સન સાથે. મારો ઇન્ટેન્શન શું હતો કે હું આ વ્યક્તિ સાથે કોન્ટ્રાક્ટમાં એન્ટર થઉં, અને જ્યારે ખબર પડે કે ભાઈ આ ખરેખર મારો કોન્ટ્રાક્ટ તો કોની સાથે થયો છે? કોઈ ત્રીજા વ્યક્તિ સાથે, જેની સાથે મારે કોન્ટ્રાક્ટમાં એન્ટર થવાનો કોઈ ઈરાદો હતો નહીં. તો શું આ કોન્ટ્રાક્ટને અવોઇડ કરી શકાય કે નહીં? બિલકુલ થઈ શકે. જુઓ, if there is a mistake as to the identity of a person contracted with, the contract is void. Example: A intends to contract with B, but he finds out that he has contracted with C. Here the contract is void. ક્લિયર થઈ ગયું? એક મજાકની વસ્તુ છે, પણ સમજવા માટે ખ્યાલ આવશે. એ નામના વ્યક્તિનું લગ્ન નક્કી થયું છે બી નામના વ્યક્તિ જોડે, બરાબર? હવે બી નામનો વ્યક્તિ જે છે આખો ઘૂંઘટ ઓઢીને લગ્નમાં આવવાનું હતું. હવે ખબર પડી એ નામના વ્યક્તિનું લગ્ન થઈ ગયું. અચ્છા, ઘૂંઘટ ઉઠાવ્યો ત્યારે ખબર પડી કે એનું લગ્ન તો થયું છે સી નામના વ્યક્તિ જોડે. લગ્ન કોણ જોડે થયું છે? સી નામના વ્યક્તિ જોડે. તો શું હવે આ કન્ટિન્યુ કરવું કે ના કરવું? આ કોન્ટ્રાક્ટને અવોઇડ કરી શકાય? આ એકચ્યુઅલી કોન્ટ્રાક્ટ ના કહેવાય, પણ આ સમજવાની વસ્તુ. સમજી ગયા ને આ વસ્તુ? આગળ, mistake as to the nature of contract. When one of the parties commits a mistake in understanding the nature of the contract, then contract is void. Example: an old person with the poor side signed a bill of exchange thinking that it was contract of guarantee. This contract is void. સમજો, કોઈ ઘરડું વ્યક્તિ છે જેને બરાબર દેખાતું નથી, એને થોડુંક આછું પાતળું દેખાય છે. હવે વ્યક્તિને એમ હતું કે હું કોન્ટ્રાક્ટ ઓફ ગેરંટી પર સહી કરી રહ્યો છું, પણ ખરેખર એ કોન્ટ્રાક્ટ શેનો હોય? બિલ ઓફ એક્સચેન્જનો. જે બિલ ઓફ એક્સચેન્જમાં એ ખરેખર કોન્ટ્રાક્ટમાં એન્ટર થવા ઈચ્છતો જ નહોતો, બરાબર? એની ઈરાદો શું હતો? કોન્ટ્રાક્ટ ઓફ ગેરંટીમાં એન્ટર થવાનો. તો આગળ આખો કોન્ટ્રાક્ટ જ અલગ છે. તો અહીં આગળ એ કોન્ટ્રાક્ટને શું કરાવી શકીએ છીએ? વોઇડ કરાવી શકીએ છીએ. તો આટલે સુધી બધાનું ક્લિયર થઈ ગયું? મિસ્ટેકના સંદર્ભમાં આપણે કયા કયા પોઈન્ટ્સ કવર કર્યા? ચલો એકવાર ફટાફટ રિવિઝન કરી લઈએ. પહેલાં આપણે વાત કરી કે ભાઈ મિસ્ટેક જે છે તે બે પ્રકારની હોઈ શકે. મિસ્ટેક ઓફ લો હોઈ શકે અને મિસ્ટેક ઓફ ફેક્ટ હોઈ શકે. કાયદાની જ્યાં ભૂલ થાય એમાં બે મુદ્દા આવ્યા: મિસ્ટેક ઓફ લો ઓફ અ કન્ટ્રી એન્ડ મિસ્ટેક ઓફ લો ઓફ ફોરેન કન્ટ્રી. પછી મિસ્ટેક ઓફ ફેક્ટમાં એમાં કયા કયા પોઈન્ટ આવ્યા? પહેલું બાયલેટરલ મિસ્ટેક અને પછી યુનિલેટરલ. બાયલેટરલ મિસ્ટેક કે જ્યાં આગળ બંને પાર્ટીની ભૂલ થઈ રહી હોય, બરાબર? બંને પાર્ટીની ભૂલ થઈ રહી હોય. પછી બે પાર્ટીની ભૂલમાં પણ પાછા અલગ અલગ મુદ્દા આવ્યા. એમાં મિસ્ટેક એઝ ટુ સબ્જેક્ટ મેટર. સબ્જેક્ટ મેટરની જે ભૂલ હોય એમાં 6 પોઈન્ટ આવ્યા. સબ્જેક્ટ મેટરની ભૂલમાં કેટલા પોઈન્ટ્સ આવ્યા? 6. પહેલું કયું હતું? એક્ઝિસ્ટન્સના રિલેટેડ, આઈડેન્ટિટી, ક્વોલિટી, ક્વોન્ટિટી, પછી ટાઇટલ અને પ્રાઇસ. ક્લિયર? પછી બીજી મિસ્ટેક એઝ ટુ પોસિબિલિટી ઓફ પરફોર્મન્સ. હવે એમાં બે રીતના ઇમ્પોસિબિલિટી હોય. કઈ બે ઇમ્પોસિબિલિટી હોય? ફિઝિકલ ઇમ્પોસિબિલિટી અને લીગલ ઇમ્પોસિબિલિટી. પછી આપણે વાત કરીએ યુનિલેટરલ મિસ્ટેક. બાયલેટરલ મિસ્ટેકમાં આપણે એગ્રીમેન્ટને, કોન્ટ્રાક્ટને વોઇડ કન્સિડર કરાવી શકીએ છીએ. યુનિલેટરલમાં એવું થઈ શકતું નથી. કોન્ટ્રાક્ટનું પરફોર્મન્સ આપવું જ પડે, બરાબર? એમાં જુઓ, આપણે શું વાત કરી કે એમાં અમુક અપવાદ છે કે જ્યાં આગળ કોન્ટ્રાક્ટ વોઇડ થઈ શકે. કઈ બે સિચ્યુએશન છે? કયા બે અપવાદ છે? જો આપણે જે વ્યક્તિ સાથે કોન્ટ્રાક્ટમાં એન્ટર થઈ રહ્યા છે વ્યક્તિ જ અલગ હોય, પર્સનની આઈડેન્ટિટીની ભૂલ હોય, તો ભલે યુનિલેટરલ છે છતાંય આપણે કોન્ટ્રાક્ટને વોઇડ કરી શકાશે. અને બીજી વસ્તુ કઈ હતી? નેચર ઓફ કોન્ટ્રાક્ટ. ક્લિયર થઈ ગયું બધાને? એની કન્ફ્યુઝન? ઓલ રાઈટ.